નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ અંકલેશ્વરની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં આવેલી આદિવાસી સમાજની વિદ્યાર્થીની બહેનો સાથે મુલાકાત કરી હતી। અંકલેશ્વર ઓફિસ ખાતે આદિવાસી સમાજની વિદ્યાર્થી બહેનોએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મુલાકાત કરી તેઓની સમસ્યાઓ વિશે ચૈતર વસાવાને અવગત કર્યા હતા। બહેનોએ ચૈતરભાઈ વસાવા સમક્ષ ફરિયાદ કરી તે અનુસાર આદિવાસી વિસ્તારમાં જે બેંગ્લોરની યુનિવર્સિટીઓ છે એ ખૂબ જ મોટું કૌભાંડનો આક્ષેપ કર્યા હતા છે। આ યુનિવર્સિટીઓ આ વિદ્યાર્થીનીની સ્કોલરશીપ પણ લઈ લે છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ લે છે। અંતમાં તેમને કોઈ ડિગ્રી પણ નથી મળતી અને કોઈ ડોક્યુમેન્ટ પણ નથી મળતા। એન્જલ કોલેજ હોય કે નર્મદા નર્સિંગ કોલેજ હોય કે ન્યાય કોલેજ હોય, આ ત્રણેય કોલેજની વિદ્યાર્થીનીઓએ આજે રજૂઆત કરી હતી। આ મુદ્દા પર આવનારા સમયમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સરકારને ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે। અમે આ કોલેજના સંચાલકો સાથે પણ વાત કરીશું અને જો આ દીકરીઓના પ્રશ્નોનું સમાધાન નહીં આવે તો તે સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરીશું। યાકુબ પટેલ, ભરૂચ। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ અંકલેશ્વરની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં આવેલી આદિવાસી સમાજની વિદ્યાર્થીની બહેનો સાથે મુલાકાત કરી હતી। અંકલેશ્વર ઓફિસ ખાતે આદિવાસી સમાજની વિદ્યાર્થી બહેનોએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મુલાકાત કરી તેઓની સમસ્યાઓ વિશે ચૈતર વસાવાને અવગત કર્યા હતા। બહેનોએ ચૈતરભાઈ વસાવા સમક્ષ ફરિયાદ કરી તે અનુસાર આદિવાસી વિસ્તારમાં જે બેંગ્લોરની યુનિવર્સિટીઓ છે એ ખૂબ જ મોટું કૌભાંડનો આક્ષેપ કર્યા હતા છે। આ યુનિવર્સિટીઓ આ વિદ્યાર્થીનીની સ્કોલરશીપ પણ લઈ લે છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ લે છે। અંતમાં તેમને કોઈ ડિગ્રી પણ નથી મળતી અને કોઈ ડોક્યુમેન્ટ પણ નથી મળતા। એન્જલ કોલેજ હોય કે નર્મદા નર્સિંગ કોલેજ હોય કે ન્યાય કોલેજ હોય, આ ત્રણેય કોલેજની વિદ્યાર્થીનીઓએ આજે રજૂઆત કરી હતી। આ મુદ્દા પર આવનારા સમયમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સરકારને ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે। અમે આ કોલેજના સંચાલકો સાથે પણ વાત કરીશું અને જો આ દીકરીઓના પ્રશ્નોનું સમાધાન નહીં આવે તો તે સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરીશું। ભરૂચ, માંચ મોહસિન કારા। મેં રાજપીપળા મહાકામલ ફાઉન્ડેશનમાં નર્સિંગ કરેલું છે। અમને એક વર્ષ દરમિયાન અમને 72,000 ફીસ કીધી હતી ને તે વર્ષ દરમિયાન અમને સ્કોલરશીપ 60 થી 70,000 મળી જશે કીધું હતું। એમાંથી અમને 1-2 વર્ષની સ્કોલરશીપ આપવામાં નથી આવી ને 2 વર્ષના ખાલી અમને 2,40,000 જેટલા અમને ફીસ ભરાવી છે। હજુ સુધી 1 વર્ષની અમને એક્ઝામ કમ્પ્લીટ લેવાઈ નથી। અમને ડોક્યુમેન્ટ નથી આપતા। કોઈ બી પ્રોબ્લેમ હોય કોઈ બી હોય તો અમે સેન્ટર પર જઈએ તો અમને ત્યાંથી ધમકાવવામાં આવે છે। રાજપીપળા સેન્ટર પરથી અમને ડાયરેક્ટ સુરત સેન્ટર પર મોકલવામાં આવે છે ને ત્યાંથી બી અમને ધમકી આપવામાં આવે છે। ત્યાંથી તો અહીંયાથી અમને કોઈ પણ પ્રશ્નનો જવાબ મળતો નથી। તમારી સાથે કેટલી બહેનો છે? અમે બધા 3 વર્ષના સ્ટુડન્ટ બધાનો આ જ પ્રશ્ન છે। કેટલા છોકરીઓ કેટલી વિદ્યાર્થીઓ છે? શું નામ છે તમારું? વસાવા હેમાબેન અંબાલાલભાઈ। તમારી શું સમસ્યા? અમારે બી એ છે કે અમે જેએનએમમાં એડમિશન મહાકામલ ફાઉન્ડેશનમાં રાજપીપળા લીધું છે। પછી ત્યાં અમને કીધું કે 1 વર્ષની બસ ખાલી 39,000 જ ફી ભરવાની છે। 39,000 ફી ભરવાની છે। પછી અમને જ્યાં એક્ઝામ માટે લઈ જશે ને ત્યાં બસ અમને છે ને ત્યાં હોસ્ટેલમાં રહેવાનું નહીં પણ અમને હોટલમાં રાખે છે। તમારી સાથે કેટલા વિદ્યાર્થીઓ છે? અમારી સાથે તો છે 40-50 એવા વિદ્યાર્થીઓ છે। તમને કોઈ ધમકી મળી હોય? હા, અમે કોલેજ પર જઈએ ને તો રાજપીપળાથી તો અમને કઈ જવાબ જ નહીં આપે। ત્યાંથી તો અમને ભગાડી જ મૂકે કે જાઓ સુરત સેન્ટર પર જાઓ, પછી ત્યાં તમને બધું જવાબ આપશે। અને અમે એડમિશન લેવા ગયા ત્યાં તો ત્યારે અમને એવું કઈ જ નહીં કીધું કે તમારે સુરત સેન્ટર પર જવું પડશે। એવું તો અમને ત્યારે કઈ કીધું જ નહીં હતું ને અત્યારે અમે ડોક્યુમેન્ટ્સ માટે જોઈએ તો એ લોકો કહે કે અત્યારે એક્ઝામ આવવાની છે, તમે લોકો એક્ઝામ આપવા માટે જજો ને અમારે અત્યારે ત્યાં કરવું જ નથી। તમે આ મુદ્દે કોઈ જગ્યા પર રજૂઆત કરી હતી? હા, અમે સુરત મેટા સ્કૂલે છે ત્યાં એડમિશન માટે ગયા હતા તો ત્યાં બી પણ અમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જ માંગે છે, કોઈ એડમિશન પોલીસ કાર્યવાહી કરી છે? ના, એવું તો નહીં। આજે અમે અમારી અંકલેશ્વરની ઓફિસમાં છે ત્યારે તમે જોઈ શકો છો 100 થી વધારે વિદ્યાર્થીની બહેનો એમની રજૂઆત લઈને અમારી સમક્ષ આવી છે અને એ બહેનોએ જે અરજીઓ આપી છે બધી મેં ચકાસી છે તો તમામ બહેનો આદિવાસી સમાજની છે। આદિવાસી વિસ્તારમાં જીએનએમ, એસઆઈ અને એએનએમના નામે જે બેંગ્લોર યુનિવર્સિટીઓ છે ખૂબ મોટું કૌભાંડ કરે છે। અમારી બહેનો સાથે એમની કારકિર્દી સાથે ચેડા કરે છે। એમનું સૌપ્રથમ એમને લોભાવી લાલચ આપી એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે, એમની સ્કોલરશીપ
મદદનીશ કમિશનરમાંથી જે સ્કોલરશીપ આવે છે એ 3 વર્ષની સ્કોલરશીપ પણ લઈ લેવામાં આવે છે. એમને નથી ડિગ્રી મળતી કે નથી કોઈ જાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળતા, ત્યારે આજે એમની વેદના લઈને અમારી સમક્ષ આવ્યા છે. આજે એન્જલ કોલેજ હોય, નર્મદા નર્સિંગ કોલેજ હોય કે ન્યાય અહીંની અંકલેશ્વરની એક ન્યાય કોલેજ છે, 3 કોલેજની મારી વિદ્યાર્થીની બહેનો આવી છે. ત્યારે અમે આવનાર દિવસમાં સરકારશ્રીને ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવાના છે. ગુજરાતમાં આ ખૂબ મોટું કૌભાંડ આવી રીતના આદિવાસી બહેનોનું ડોક્યુમેન્ટ લઈને, સ્કોલરશીપ લઈને કરવામાં આવી રહ્યું છે, તે અટકવું જોઈએ અને આ બહેનોને ન્યાય મળવો જોઈએ. અમારે બીજું કંઈ નથી જોઈતું, આ બહેનોનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ, એમની ડિગ્રી તાત્કાલિક ધોરણે બહેનોને મળે. એ માટે અમે હમણાં જ એમના સંચાલકો સાથે પણ વાત કરવાના છે. અગર સંચાલકો આ બહેનોનું પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનાર દિવસોમાં પોલીસ સ્ટેશને જઈને એમના પર અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું. ચેતનભાઈ, આ જે પણ યુનિવર્સિટી કોલેજો પ્રાઇવેટ છે કે સરકારી? આ તમામ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ છે, કોલેજો પણ પ્રાઇવેટ છે. એ લોકો યુનિવર્સિટી બેંગ્લોર, કર્ણાટકા એ બાજુની યુનિવર્સિટીઓ અહીંયા બતાવી રહ્યા છે, હૈદરાબાદ ને બધી. અને બહેનોને ગામડે જઈને ડોક્યુમેન્ટ ઉઘરાવેલા છે. ગામડે જઈને અમારી બહેનોના બાયોડેટા લઈ ગયેલા છે, ડોક્યુમેન્ટ લઈ ગયેલા છે અને આ બહેનો ફરી ડોક્યુમેન્ટ માંગે છે તો આપતા નથી. અને 3 વર્ષની જે સ્કોલરશીપ જે અમારી આદિવાસી બહેનોને મળે છે, તમામ સ્કોલરશીપ એ લોકોએ લઈ લીધી છે. આ જે સ્કોલરશીપ છે કે જે લોકો કામ કરી રહ્યા છે, કેટલા કરોડનું કૌભાંડ હોય છે? સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ, આજે તો અંકલેશ્વર અભ્યાસ કરતી મારી બેન દીકરીઓ જ આવી છે. આવનાર દિવસોમાં આખા ગુજરાતમાં અમે એક હેલ્પલાઇન